નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્મા કર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। સવારનો આછો તડકો જેવો બારીના સળિયામાંથી ગળાઈને રૂમમાં ઉતર્યો, આખું ઘર એક શાંતિભર્યા સુખમાં ડૂબી ગયું। આંગણામાં તુલસીના છોડ પર ઝાકળના ટીપા હજુ પણ ચમકી રહ્યા હતા અને રસોડામાંથી તાજી બનેલી ચાની સુગંધ હવામાં ભળી રહી હતી। દિવાલ ઘડિયાળના ટીક ટીક સિવાય બીજો કોઈ અવાજ નહોતો। કુંદનલાલજી પોતાની મનપસંદ જૂની ખુરશી પર બેઠા સાપુ વાંચવા જતા હતા કે અચાનક એમને અહેસાસ થયો, ચશ્મા તો પહેર્યા જ નથી। તે ચાપાને મૂકીને આમ તેમ જોવા લાગ્યા। એમની નજરો રૂમના દરેક ખૂણામાં ફરી, ત્યારે એમની નજર એ કબાટ પર પડી જે અડધું ખુલ્લું હતું। પછી થોડા ઊંચા અવાજે એમણે બૂમ પાડી, જમુના, તને કેટલી વાર કહ્યું છે, કબાટને આમ ખુલ્લો ન છોડી દે। રસોડામાંથી ખટપટનો અવાજ આવી રહ્યો હતો। થોડી જ વારમાં જમુનાજી બહાર નીકળ્યા। હાથમાં લોટની રેખાઓ હતી। પાલવથી તેને લૂંચતા બોલ્યા, અરે મેં તો સારી રીતે બંધ જ કર્યો હતો, હવે ખબર નહીં કેવી રીતે ખુલી જાય છે। વારંવાર કુંદનલાલજીના ચહેરા પર હળવું સ્મિત ફેલાઈ ગયું। એમણે ચાપાને એક બાજુ મૂક્યું અને જાણે કોઈ જૂની આદતને છેડતા હોય એમ બોલ્યા, ખુલતો નથી, તું ભૂલી જાય છે, હવે માની પણ લે જરાક વાત। જમુનાજીએ ગુસ્સામાં આંખો મટકાવી, પણ તે નારાજગીમાં પણ પોતાનો પ્રેમ ભર્યો અવાજ ન છોડી શક્યા અને પોતાના પતિ તરફ જોઈને બોલ્યા, હા બાબા, હું જ ભૂલી જાઉં છું, હું જ બધું કરું છું, હવે તો ખુશ। કુંદનલાલજી ઉઠીને તેમની પાસે આવ્યા અને ખૂબ નરમાશથી તેમની આંખોમાં જોતા બોલ્યા, અરે મારી જમુના, તું તો સાચે જ નારાજ થઈ ગઈ કે શું? શું તો એટલે કહેતો હતો કે ક્યાંક કોઈ ઉંદર ન ઘૂસી જાય, બધા જરૂરી કાગળપત્ર છાવી જશે તો મુશ્કેલી થઈ જશે। જમુનાજી કંઈક કહે એ પહેલાં જ દરવાજામાંથી પુનિત અંદર આવ્યો। એના હાથમાં એક નાનું પેકેટ હતું અને ચહેરા પર સવારની તાજગી। બાબુજી, આ જુઓ, તમારા માટે નવા ચશ્મા બનાવીને લાવ્યો છું, કાલે નંબર ટેસ્ટ કરાવ્યો હતો ને, એ હિસાબે બની ગયા, જરા પહેરીને જુઓ। કુંદનલાલજીએ હસતા હસતા જૂના ચશ્મા ઉતાર્યા અને નવા ચશ્મા પહેરતા જ એમની આંખોમાં ચમક આવી ગઈ। અરે વાહ, હવે તો બધું બિલકુલ સાફ સાફ દેખાઈ રહ્યું છે, જાણે ચાપાની દરેક લાઈન બોલી રહી હોય, આભાર દીકરા, ખૂબ સરસ છે। પાછળથી નીતુ પણ આવતી દેખાઈ। હાથમાં ટ્રે હતી જેમાં 2 કપ ગરમા ગરમ આદુવાળી ચા સાથે પરોઠા અને માખણની નાની વાટકી રાખેલી હતી। ચાની સુગંધ આખા રૂમમાં ભળી ગઈ। નીતુએ હસતા હસતા કહ્યું, મા બાબુજી, આવો નાસ્તો તૈયાર છે, ચા પણ ગરમ છે, પરોઠા પણ માખણવાળા છે, ઠંડા થાય તે પહેલાં ખાઈ લો। કુંદનલાલજીની આંખોમાં નરમાઈ આવી ગઈ। એમણે નીતુના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરી, ભગવાન તને હંમેશા ખુશ રાખે। કેટલી સમજદારીથી આખું ઘર સંભાળી રહી છે તું, બધું કહ્યા વગર કહી દે છે। નીતુ થોડી શરમાઈ ગઈ, પછી બોલી, બાબુજી, આ તો મારું નસીબ છે કે તમારા જેવા સાસુ સસરા મળ્યા, અને રહી વાત, આ ઘર હવે મારું પણ છે। કુંદનલાલજીએ ચાની પ્યાલી ઉઠાવતા કહ્યું, આ કેમ નહીં, હવે વહુ નહીં એક દીકરી મેળવી છે। ભગવાન દરેક ઘરને તારા જેવી સમજદાર અને પ્રેમાળ વહુ આપે। પણ ત્યાં જમુનાજી કંઈ ન બોલ્યા। એવું લાગતું હતું કે જાણે તે નીતુથી કોઈ વાતને લઈને નારાજ હોય। રૂમમાં હવે ફક્ત પરોઠાની સોડમ જ નહીં, પણ એક સુખદ સવારની મીઠાશ અને સંબંધોની ગરમાહટ પણ ભરાઈ આવી હતી। બારીમાંથી આવતો તડકો હવે કંઈક વધુ સોનેરી લાગી રહ્યો હતો, જાણે તે પણ આ પ્રેમભર્યા દર્શને જોઈને હસી રહ્યો હોય। પણ મિત્રો, જરૂરી નથી કે જે દેખાઈ રહ્યું હોય એ જ સાચું હોય। ક્યારેક ક્યારેક સચ્ચાઈ પડદા પાછળ છુપાયેલી હોય છે, જે સમય આવવા પર સામે આવે છે। રાતના બરાબર 10 વાગી ગયા હતા। ચારે બાજુ ઊંડું ચૂપકેલી હતી, પણ હવા શાંત નહોતી।
તે બારી સાથે અથડાઈને સરસરાટ પેદા કરી રહી હતી, જાણે કોઈના આવવાની દસ્તક હોય. દૂર કોઈ ગલીમાં કૂતરાના સતત ફસવાનો અવાજ આવી રહ્યો હતો, જે એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ અદૃશ્ય ખતરાને પારખી રહ્યું હોય. રૂમમાં ધીમો પીળો પ્રકાશ હતો. પથારી પર કુંદનલાલજી અને જમુનાજી સૂઈ રહ્યા હતા. કુંદનલાલજી ધીમે ધીમે ઊંઘની ઊંડાઈમાં જઈ રહ્યા હતા, પણ જમુનાજીનું મન બેચેન હતું. તે ચૂપચાપ પડખા બદલી રહ્યા હતા. દરેક જમણી બાજુ તો ક્યારેક ડાબી, ક્યારેક પડખા સાથે ચાદર સરકતી અને એમનું મન વધુ અશાંત થતું. એમના શ્વાસ થોડા ઝડપી હતા, ચહેરો તણાવમાં હતો. કુંદનલાલજીએ પડખું ફરીને એમની તરફ જોયું અને ઊંઘ ભરેલા પણ પ્રેમળ અવાજે પૂછ્યું, શું થયું જમુના? ઊંઘ નથી આવી રહી કે શું? જમુનાજીએ ધીમેથી એમની તરફ જોયું અને થાકેલા અવાજે બોલ્યા, ખબર નહીં, આજે દિલ ખૂબ ગભરાઈ ગયું છે, જાણે કંઈક ખરાબ થવાનું હોય. ડાબી આંખ વારંવાર ફરકી રહી છે અને આ મન છે કે સંભળતું જ નથી. આટલી અજીબ ચિંતા પહેલાં ક્યારેય નથી થઈ. કુંદનલાલજીએ હળવું હસીને એમનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. એમની આંગળીઓ હવે ધીમે ધીમે જમુનાજીની હથેળી પર શાંતિની રેખાઓ દોરી રહી હતી. તે બોલ્યા, અરે પાગલ, તું દરેક વાતમાં ડર શોધી લે છે. આંખ ફરકે તો અશુભ, સપનું આવે તો અશુભ. આ બધું દાદી નાનીના જમાનાની વાતો છે. આજકાલની દુનિયામાં ડર કરતાં વધુ હકીકત ચાલે છે. હવે આ વાત છોડ અને થોડી શાંતિથી સૂઈ જા. હું છું ને તારી પાસે. જમુનાજીએ એક લાંબો શ્વાસ લીધો, જાણે કંઈક કહેવા માંગતા હોય પણ કહી ન શકતા હોય. પછી થોડીવાર પછી એમણે ધીમેથી પૂછ્યું, સૂઈ ગયા કે શું? કુંદનલાલજીએ આંખો બંધ રાખતા થાકેલા અવાજે કહ્યું, જમુના, ઊંઘ ખૂબ આવી રહી છે, તું પણ સૂઈ જા. જમુનાજીએ પોતાના શબ્દોને રોકતા ફરીથી કહ્યું, મને લાગી રહ્યું છે આપણા ઘરમાં કોઈ આવે છે રાત્રે. ઘણીવાર બારીની બહાર કોઈ પડછાયા જેવું દેખાય છે, જાણે કોઈ ડોકિયું કરતું હોય. પોતાની પત્નીની આ વાત સાંભળીને કુંદનલાલજીએ આંખો ખોલી અને થોડા ચોંકીને બોલ્યા, તું ફરી એ જ આડી અવળી વાતો કરવા લાગી. જમુના, તારો વહેમ છે આ બધું. કોઈ નથી આવતું આપણા ઘરમાં. ચાલ હવે સૂઈ જા, સવારે જલ્દી ઉઠવાનું છે. જમુનાજી શુભ થઈ ગયા, પણ એમનો ચહેરો હવે વધુ ગંભીર થઈ રહ્યો હતો. એમની આંખો હજુ પણ બંધ નહોતી, પડખા હજુ પણ ચાલુ હતા અને મનનો ડર હવે વધુ ઊંડો થઈ ગયો હતો. રૂમમાં ફરી એ જ ચૂપકીદી પાછી ફરી, પણ એ વખતે એ શાંતિમાં એક ડરનો શ્વાસ પણ ભણી ગયો હતો. ક્યાંક કંઈક હતું જે ફક્ત જમુનાજી અનુભવી રહ્યા હતા. રાતના 2 વાગી રહ્યા હતા. ચારે બાજુ શાંતિ છવાયેલી હતી. બસ દિવાલ ઘડિયાળની ટીક ટીક અને બારીમાંથી આવતી હળવી હળવી હવાનો સસરાટ. પછી અચાનક જમુનાજીની ઊંઘ એક અજીબ અવાજથી તૂટી. એમને અનુભવ થયો, સૌથી પહેલાં જાણે કોઈનો પડસાયો બારીની બહાર દેખાયો હોય. તે ચોંકી ગયા. ધીમેથી આંખો છોડતા ઉઠ્યા અને બારી તરફ જોયું. કોઈ આકૃતિ ત્યાં ઊભી હતી, પણ અંધારાના લીધે ચહેરો સાફ ન દેખાયો. હૃદયના ધબકારા વધવા લાગ્યા. તેમણે પોતાની પાસે સૂતેલા પતિને જગાડવા માટે હાથ લંબાવ્યો, પણ ત્યારે કંઈક વિચારીને રોકાઈ ગયા. નહીં, 2 દિવસથી એમની તબિયત પણ ઠીક નથી અને આજે આમ પણ મોડા સૂતા છે. હમણાં ઉઠાડ્યા તો ઊંઘ પૂરી નહીં થાય. ધીમેથી પગ જમીન પર મૂક્યા, ચપ્પલ પણ ન પહેર્યા, કારણ કે કોઈ અવાજ ન થાય. પછી તેમણે હળવા હળવા પગલે પોતાના રૂમનો દરવાજો ખોલ્યો. બહાર અજીબ શાંતિ હતી. ઘરની બધી લાઈટો બંધ હતી. જમુનાજી હવે ધીમે ધીમે બારીવાળા દરવાજા તરફ વધ્યા, જ્યાંથી થોડીવાર પહેલાં પડછાયો નજરે પડ્યો હતો. દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. દરેક પગલે ડર અને જિજ્ઞાસા વધી રહી હતી. એમણે દરવાજાનો હેન્ડલ પકડ્યો. એક હળવો શ્વાસ આવ્યો. એમણે ચોંકીને પાછળ જોયું, પણ બહાર કોઈ નહોતું. ચારે બાજુ ઘનઘોર અંધારું અને અજીબ ઠંડી હવા. જમુનાજી થોડીવાર ત્યાં જ ઊભા રહ્યા.
એક એક પગલું સાંભળીને મૂકતા તે બહાર ઓસરી તરફ ગયા. એમને લાગ્યું જાણે કોઈ એમની પાછળ ચાલી રહ્યું હોય, પણ ફરીને જોયું તો કોઈ નહોતું. પછી અચાનક ઘરની પાછળની બાજુથી કંઈક પડવાનો અવાજ આવ્યો. જમુનાજીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. ધીમે ધીમે તે અવાજ તરફ વધ્યા અને જેવા જ પાછળ પહોંચ્યા એમણે જોયું ઘરનો પાછલો દરવાજો થોડો ખુલ્લો હતો. અને જેવા જ પાંચે પહોંચ્યા તો જોઈને દંગ રહી ગયા. હે ભગવાન, તું! એમના હોઠમાંથી બસ એક ધીમો અવાજ નીકળ્યો. તે બધું સમજી ગયા હતા. પછી જેવા તે ફર્યા, કોઈકે પાછળથી એમના માથા પર જોરદાર દંડો માર્યો. એમની સીંચ સાથે બસ એક હળવી સિંચકી નીકળી અને બીજી જ પડે તે જમીન પર પડી ગયા. એમના માથામાંથી લોહી વહેવા લાગ્યું અને ત્યારે જ એક ધીમો અવાજ અને અંધારાને ચીરતો સંભળાયો. આ શું કર્યું તે? હું શું કરત? એણે મને ઓળખી લીધો હતો. હવે શું કરીએ? નીતુના શ્વાસ ઝડપી ચાલવા લાગ્યા. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ ચહેરો હજુ પણ પથ્થર જેવો કઠોર હતો. એણે ચારે બાજુ જોયું, પછી તે ડરતા ડરતા બોલી, ચાલ જલ્દી કર, એમને અહીં જ દાટી દે. જો હવે આ જીવતી બચી ગઈ તો બધું સમાપ્ત થઈ જશે. જમુનાજીના શ્વાસ હજુ પણ ચાલી રહ્યા હતા. છાતીમાં ધીમી ધીમી હલચલ હતી, પણ એ દરિંદા લોકોએ ન તો એમની ઉંમર જોઈ ન એમની હાલત. એમને ડર હતો કે જો તે જીવતી બચી ગઈ તો એમનું સત્ય ઉજાગર થઈ જશે અને પછી એમણે એમને એ જ અરીસામાં જીવતા જ દાટી દીધા, જ્યાંથી દરેક તે આખા ઘરને મમતાની નજરોથી જોયા કરતા હતા. અચાનક જોરદાર વરસાદ પડવા લાગ્યો, જાણે આકાશ પણ એ રાતના દર્દનાક સત્ય પર રડી પડ્યું હોય. વીજળીઓ ચમકી રહી હતી, જાણે ઉપરવાળો પણ માણસાઈના નામે ઉઠેલા આ કલંકથી ધ્રુજી ઉઠ્યો હોય. ભીની માટી પર પડતા ટીપા એ જગ્યાને ભીંજવી રહ્યા હતા, જ્યાં થોડીવાર પહેલાં જ એક માને જીવતી દાટી દેવામાં આવી હતી. નીતુ ધ્રુજતા ધ્રુજતા ત્યાં ઊભી હતી. હાથ માટીથી ખરડાયેલા હતા, પણ મન પર જે ડાઘ લાગ્યો હતો તે ક્યારેય ધોવાવાનો નહોતો. એ ઓસરીમાં હવે ફક્ત એક જીવતો દટાયેલો રાજ નહીં, પણ એક માનું ધડકતું હૃદય હતું. રાતના લગભગ 4 વાગ્યા હતા. વરસાદ હજુ પણ એટલી જ જોરથી વરસી રહ્યો હતો, જાણે આકાશ પણ કોઈ ગુના પર માતમ મનાવી રહ્યું હોય. માટી હજુ પણ નખની નીચે જામેલી હતી. નીતુ ધ્રુજતી ધ્રુજતી ચૂપચાપ ધીમા પગલે પોતાના રૂમની અંદર દાખલ થઈ. એણે એક નજર રૂમ તરફ નાખી. પુનિત હજુ પણ આરામથી સૂઈ રહ્યો હતો. તે પોતાની રેશમી સાડીનો પાલવ ખેંચીને ભીના વાળ લૂંચવા લાગી અને પછી જેવી પથારી પર સૂવા લાગી, અચાનક પુનિતે થોડું પડખું ફેરવ્યું અને આંખો અડધી ખોલીને કહ્યું, નીતુ, ક્યાં ગઈ હતી તું? નીતુ એક પળ માટે ડરી ગઈ, પછી થોડા નરમ અને સંભળાયેલા અવાજે બોલી, બસ ઊંઘ નહોતી આવી રહી, એમ જ બહાર ગેલેરીમાં ચાલી ગઈ હતી. વરસાદની સુગંધ સારી લાગી રહી હતી. પુનિત થોડું હસતા બોલ્યો, પાગલ છે તું? બીમાર પડી જઈશ. પછી એણે હાથ લંબાવીને એને પોતાની પાસે ખેંચી લીધી. નીતુ થોડી ધ્રુજી ગઈ, પણ પોતાની જાતને સંભાળી લીધી. ધીમેથી બાજુમાં સૂઈ ગઈ અને આંખો બંધ કરી લીધી. દિલના ધબકારા હજુ પણ તેજ હતા. પુનિત થોડી જ વારમાં ફરી ઊંડી ઊંઘમાં સૂઈ ગયો. તેને જરા પણ ખબર ન પડી કે એની પત્નીએ એ રાત્રે કંઈક એવું કહ્યું જે એક મા તો શું, ભગવાન પણ ક્યારેય માફ નહીં કરે. જોરદાર વરસાદ હજુ પણ રોકાવાનું નામ નહોતો લઈ રહ્યો. બારીઓના કાચ પર પાણીના ટીપા સતત ટપકી રહ્યા હતા, જાણે આકાશ હજુ પણ રાતની એ દર્દનાક દસ્તાન પર આંસુ વહાવી રહ્યું હોય. કુંદનલાલજીની આંખો ખુલી તો હંમેશાની જેમ એમનો હાથ પાસે જ સૂતેલી જમુના તરફ ગયો, પણ તકિયો ખાલી હતો. એમણે આંખો છોડતા ઉઠીને ઘડિયાળ તરફ જોયું. સવારના 7 વાગી ગયા છે. એક હળવું સ્મિત એમના ચહેરા પર આવ્યું. કદાચ રસોડામાં હશે, ચા બનાવી રહી હશે. ખરેખર તો કુંદનલાલજીને સવારમાં બેડ ટીની આદત હતી,
અને જમુનાજી વગર ચૂકીએ દરરોજ સવારે ગરમા ગરમ આદુવાળી ચા બનાવીને લાવતા હતા. એ નાની નાની વાતો જે એક લાંબી પરણેલી જિંદગીમાં પ્રેમની મીઠાશ ઘોળે છે. એમણે રજાઈને એક બાજુ કરી અને ઉઠીને ચપ્પલ પહેરી લીધા. ત્યારે તેમની નજર રૂમની ખુલ્લી કબાટ પર પડી. ફરી ખુલ્લી છોડી દીધી જમુનાએ. કેટલી વાર કહ્યું છે, પણ આ છે કે માનતી જ નથી. તે બડબડાટ કરતા ગયા અને જઈને કબાટ બંધ કરી દીધી. પણ તે શું જાણે કે આજની સવાર એવી નહોતી. હવે કોઈ સવાર એમણે બેડ ટી નહીં આપે અને ન તો હવે એમણે જમુનાજી તરફ ક્યારેય ઉઠાડશે. જમુના એમણે ધીમેથી અવાજ આપ્યો, પણ કોઈ જવાબ ન મળ્યો. તે ધીમે ધીમે ઉઠ્યા અને રૂમમાંથી બહાર આવ્યા. સૌથી પહેલાં રસોડા તરફ જોયું. રસોડું સૂનું હતું. ગેસનો ચૂલો બંધ પડ્યો હતો અને પેલી ચાની કીટલી જેને જમુનાજી દરરોજ સવારે સૌથી પહેલાં ચડાવતા હતા તે પોતાની જગ્યાએ એમ જ રાખેલી હતી. કુંદનલાલજીના માથા પર કરચલી પડી. જમુના એમણે ફરી બૂમ પાડી, આ વખતે થોડા જોરથી અવાજમાં. આખા ઘરમાં એક અજીબ ચૂપકીદી ફેલાઈ હતી જે દરેક પસાર થતી પળ સાથે વધુ ડરામણી લાગી રહી હતી. પુનિત, એમણે ગભરાઈને પોતાના દીકરાને અવાજ લગાવ્યો. પુનિત દોડતો આવ્યો. શું થયું પિતાજી? તમે આટલા ગભરાયેલા કેમ છો? તારી માં દેખાઈ નથી રહી. ન રસોડામાં છે ન રૂમમાં. કોઈ જવાબ પણ નથી આપી રહી. કુંદનલાલજીનો ચહેરો સફેદ પડી ગયો હતો. પુનિતે વાતને હળવી કરતાં કહ્યું, અરે પિતાજી, ચિંતા ન કરો. કદાચ માં મંદિરે ગયા હશે. આવતા હશે થોડી વારમાં. પણ કુંદનલાલજીનો અવાજ ભરાઈ ગયો. નહીં દીકરા, તારી માં મને કહ્યા વગર ક્યારેય ક્યાંય નથી જતી. તે હંમેશા કહેતી હતી, હું ક્યાંય જાઉં અને તને ખબર ન હોય એવું ન બને. પુનિતના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. તે પણ થોડો ગભરાઈ ગયો. એણે તરત પોતાનો મોબાઈલ કાઢ્યો અને એક એક કરીને સંબંધીઓને ફોન લગાવવા લાગ્યો. માસીજી, માં ક્યાંક તમારા ત્યાં તો નથી આવ્યા? નહીં દીકરા, સવારથી તો કોઈ આવ્યું જ નથી. પછી તેણે પોતાની ફોઈને ફોન કર્યો. ફોઈજી, શું માં તમારા ત્યાં આવ્યા છે? અરે નહીં, શું થયું? બધું બરાબર તો છે ને? દરેક વખતે એક જ જવાબ, નહીં, જમુના નથી આવી. કુંદનલાલજી હવે ત્યાં જ સોફા પર બેસી ગયા. એમના હોઠ ધ્રુજી રહ્યા હતા. છેવટે જમુના ક્યાં ગઈ? કોઈને કંઈ કહ્યા વગર અને આટલી વાર થઈ ગઈ છે, હજુ સુધી નથી આવી. અને ત્યાં બીજી બાજુ નીતુ જે સવારથી ખૂબ ડરેલી હતી. પોતાની જાતને કોઈ રીતે કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરી રહી હતી. એના મનમાં એક જ ડર હતો, ક્યાંક કોઈને કંઈ ખબર ન પડી જાય. એણે ધીમેથી પોતાની જાતને સંભાળી અને પુનિત પાસે જઈને બોલી, સાંભળોજી, તમે આટલા પરેશાન ન થાવ. માજી કદાચ ક્યાંક ગયા હશે. આવતા હશે, હું ચા બનાવું છું. તમે બેસો. પણ પુનિતે ઠંડો શ્વાસ લઈને કહ્યું, નહીં નીતુ, તું પણ જરા જાણે છે, માં કહ્યા વગર ક્યારેય ઘરેથી નથી જતી. કંઈક તો ગડબડ છે. પુનિતના અવાજમાં ચિંતા સાફ દેખાઈ રહી હતી. ત્યારે કુંદનલાલજી ધીમે ધીમે ઉઠ્યા. એમણે ચૂપકેદીથી એક ખૂણામાં રાખેલો પોતાનો જૂનો થેલો કઢાવ્યો. છત્રી હાથમાં લીધી અને જેવા દરવાજા તરફ વધ્યા, પુનિત ગભરાઈને બોલ્યો, પિતાજી, આટલા જોરદાર વરસાદમાં ક્યાં જઈ રહ્યા છો? કુંદનલાલજી પળભર રોકાયા. તેમણે પોતાના દીકરા તરફ જોયું. પોતાની આંખોમાં ભીનાશ હતી અને અવાજ ગભરાયેલો. દીકરા, હવે હું વધુ નથી બેસી શકતો. હું પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું. પણ પિતાજી, થોડી વાર રોકાઈ જાઓ. વરસાદ તો રોકાવા દો. પુનિતે મનાવવાનો પ્રયત્ન કર્યો. પણ કુંદનલાલજીના ચહેરા પર હવે એક અલગ જ મક્કમતા હતી. તેમણે હળવા સ્મિત સાથે કહ્યું, હવે આ વરસાદ પણ મને નથી રોકી શકતો દીકરા. તારી માને શોધવાની છે મારે. આટલું કહીને તે દરવાજાથી બહાર નીકળી ગયા. પુનિત બસ એમને પલળતા જોતા રહી ગયો. એક અજાણ્યો ડર એના દિલમાં ઘર કરી ગયો હતો. બીજી બાજુ નીતુ રસોડામાં ઊભી ચા બનાવી રહી હતી. પણ એનું ધ્યાન ક્યાંક બીજે હતું. એની આંખોમાં હળવી ગભરાહટ હતી.
ક્યાંક પોલીસવાળાઓને કોઈ ખબર તો નહીં પડી જાય. આ વિચાર આવતા જ એનો હાથ ધ્રુજી ગયો. ત્યારે મોબાઈલની ઘંટડી વાગી. તેણે ચોકીને ફોન ઉઠાવ્યો અને બોલી, હમણાં હું કોઈ વાત નથી કરી શકતી, પછી ફોન કરું છું. આટલું કહીને એણે જલ્દીથી કોલ કાપી દીધો. એના શ્વાસ ઝડપી થઈ ગયા હતા અને બીજી બાજુ પુનિત હજુ પણ બેઠકમાં બેસીને ઊંડા વિચારોમાં ડૂબેલો હતો. એની આંખો દરવાજા પર ટકેલી હતી અને દિલમાં એ જ સવાલ, છેવટે માં ક્યાં ચાલી ગઈ? સવારના 10 વાગી રહ્યા હતા. વરસાદ હજુ પણ વગર રોકાઈએ વરસી રહ્યો હતો. આકાશમાંથી પડતા જાડા ટીપા જાણે દરેક વસ્તુને ભીંજવી નહીં, અંદર સુધી ભીના કરી રહ્યા હતા. જમીન પણ ફેલાયેલા કાદવમાં કંઈક એવું પણ ભળેલું હતું જે આંખોથી નહોતું દેખાઈ રહ્યું, પણ દિલને ભારે કરી રહ્યું હતું. કુંદનલાલજી ભીના કપડામાં હાથમાં થેલો અને ભીના ચહેરા સાથે પોલીસ સ્ટેશનના ઉંબરે ઊભા હતા. એમના ચહેરા પરથી ટપકતા ટીપા ફક્ત વરસાદના નહોતા, કંઈક તો એમની આંખોના ખૂણેથી નીકળ્યા હતા, જેણે એમણે પોતે પણ અનુભવ નહોતો કર્યો. જેવા તે અંદર દાખલ થયા, એક સિપાહીએ ઉપરથી નીચે સુધી એમને જોયા અને સવાલ ભર્યા અવાજે પૂછ્યું, હાજી, જણાવો, શું વાત છે? કુંદનલાલજીએ ધ્રુજતા અવાજે કહ્યું, મારી પત્ની જમુના સવારથી ગાયબ છે. દરરોજ સવારે ઉઠતા જ ચા બનાવતી હતી, પણ આજે ન પથારી પર હતી ન રસોડામાં. કોઈ ચિઠ્ઠી પણ નથી છોડી, મંદિરમાં પણ નથી. 3 કલાકથી વધુ થઈ ગયા છે સાહેબ, કંઈ સમજાઈ નથી રહ્યું. એમનો અવાજ જાણે અંદરથી ત્રુટી રહ્યો હોય તો, જાણે એક થાકેલો આત્મા પોતાના જીવન સાથીની શોધમાં શબ્દોનો સહારો લઈ રહ્યો હોય. સામે બેઠેલા ઇન્સ્પેક્ટર શર્માએ એમના ચહેરાની કરચલીઓને ધ્યાનથી જોઈ. ત્યાં ચિંતા ક્યાંય કરતાં ક્યાંય વધુ એક ઊંડી સુનકાર હતી. શર્માજીએ એમને એક એક ખુરશી પર બેસાડ્યા અને નરમ અવાજે કહ્યું, સારું, તમે શાંતિથી બેસો. અમે તમારી પાસેથી પૂરી જાણકારી લઈએ છીએ, ગભરાશો નહીં, અમે શોધી કાઢીશું એમને. કુંદનલાલજી એમની પત્નીનો ફોટો આપતા એક એક કરીને રાતની બધી ઘટનાઓ જણાવી. બાજુનો ખાલી તકિયો, ખુલ્લી કબાટ અને પછી ચિંતાનો એ પૂર જે એમને અહીં ખેંચી લાવ્યો હતો. થોડીવાર પછી ઇન્સ્પેક્ટર શર્માએ કહ્યું, તમે ઘરે જાઓ, જેવી કોઈ કડી મળશે અમે તરત જણાવીશું, તમે ચિંતા ન કરો. કુંદનલાલજી ચૂપચાપ ઉઠ્યા. એમના પગ નીચેથી પાણી ટપકી રહ્યું હતું, પણ એમના મનમાં જ ખાલીપણું વહી રહ્યું હતું. એનો કોઈ કિનારો નજરે નહોતો આવી રહ્યો. વરસાદ હજુ પણ તેજ હતો, પણ એ ઘરડા પતિની આંખોમાં એક એવું સૂકાપણું ઉતરી આવ્યું હતું જેને મોસમનું કોઈ ટીપું ભીંજવી ન શકે. પછી થોડી જ વારમાં વરસાદ રોકાઈ ગયો હતો, પણ કુંદનલાલજીના દિલમાં જે તોફાન મચી રહ્યું હતું તે શાંત થવાનું નામ નહોતું લઈ રહ્યું. એમની આંખો વારંવાર દ્રશ્ય શોધી રહી હતી. સવારનો સમય, જ્યારે એમણે પથારીના એક ખાલી ભાગને જોયો હતો, જ્યાં દરરોજ સવારે જમુનાજીનું સ્મિત મળતું હતું. ભીના રસ્તાઓ પરથી પસાર થતા દરેક તે પોલીસ સ્ટેશનથી નીકળ્યા. તે એમના પગ થાકેલા અને દિલ બેચેન હતું. દરેક બાજુ ચૂપકીદી હતી. બસ એમના દિલના ધબકારા જ હતા જે એમને વિશ્વાસ અપાવી રહ્યા હતા કે કંઈક ખૂબ મોટું થઈ ગયું છે. તે હજુ ગલીના વળાંક સુધી જ પહોંચ્યા હતા કે અચાનક પાછળથી એક જોરદાર અવાજ આવ્યો, અરે યાર કુંદન, તું અહીં? બધું બરોબર છે ને? કુંદનલાલજીએ ધીમેથી ફરીને જોયું. ભીના વાળ અને હળવા સ્મિત સાથે એમની સામે ઊભા હતા એમના બાળપણના મિત્ર ગોપાલજી એ જ હતા. એમની સાથે કુંદનલાલજીએ બાળપણમાં લખોટીઓ રમી હતી, આંબાના બગીચામાં હિંચકા નાખ્યા હતા અને ગટરોમાં કાગળની હોડીઓ વહાવી હતી. પણ આજની મુલાકાતમાં એ નિર્દોષતા નહોતી, પણ ચિંતાની રેખાઓ બંનેના ચહેરા પર ખેંચાઈ આવી હતી. કુંદનલાલજી ધીમેથી બોલ્યા, ગોપાલ, બધું બરાબર નથી. જમુના ક્યાંક ચાલી ગઈ છે. સવારથી શોધી રહ્યો છું.
હમણાં જ રિપોર્ટ લખાવીને આવી રહ્યો છું. આ સાંભળતા જ ગોપાલજીના ચહેરાનો રંગ ઉડી ગયો. તે બોલ્યા, કુંદન, તું મારી સાથે મારા ઘરે ચાલ. ગોપાલજી હજુ કંઈક વધુ બોલે. કુંદનલાલજી બોલ્યા, નહીં, જમના જો આવી ગઈ અને મને ઘરમાં ન જોયો તો પરેશાન થઈ જશે. એમનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે આશાની છેલ્લી દોરીને પકડી રાખ્યા હોય. ગોપાલજી કંઈ કહી ન શક્યા. બસ નજરોથી એમને જોતા રહી ગયા. ગઢપણ જ્યાં ન સાથ નિભાવનારો દીકરો હોય, ન વહુનું પોતાપણું, ત્યાં બસ એક સાથી જ તો હોય છે, જીવનભરનો હમસફર. અને જ્યારે એ જ અચાનક ક્યાંક ખોવાઈ જાય તો માણસના શ્વાસ તો ચાલે છે, પણ જીવવું અટકી જાય છે. તે ધીમા પગલે આગળ વધતા જઈ રહ્યા હતા. રસ્તા પર જગ્યાએ પાણી જમા હતું, પણ બૂટ કાદવથી ભીંજવાની પરવા એમને નહોતી. દરેક પગલું જાણે એક સવાલ પૂછી રહ્યું હતું, જમુના, તું ક્યાં ચાલી ગઈ? એમનું મન વારંવાર એ જ જૂની વાતો વારંવાર બોલી રહ્યું હતું. જમુનાજીનું સ્મિત, એમનો મમતાથી ભરેલો ચહેરો, રાત્રે પોતાના હાથોથી દૂધ ગરમ કરીને લાવવું અને પછી અચાનક આમ ચાલ્યા જવું. ગેટ 5 પહોંચ્યા તો જોયું દરવાજો બરાબર એવો જ હતો જેવો તે સવારે છોડીને નીકળ્યા હતા. ધીમેથી સ્ટોપર ખોલી. અંદર અંધારું ફેલાયેલું હતું. ઘરનો દરેક ખૂણો જાણે ચૂપ હતો. આ શાંતિમાં એમના શ્વાસ ગુંગળાઈ રહ્યા હતા. એમણે રૂમની લાઇટ ચાલુ કરી, ચારે બાજુ નજર દોડાવી, પણ એમની પત્ની જમુના ક્યાંય નહોતી. તે ફરી ધીમેથી બોલ્યા, તું તો આવી જા એકવાર, કંઈ નહીં પૂછું, બસ તને જોઈ લઉં એટલે પૂરતું છે. એમની આંખો ભરાઈ આવી અને હવે આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. એમણે પોતાની ખુરશી પર બેસતા માથું દિવાલ સાથે ટેકાવી દીધું. ઘડિયાળની ટીક ટીક હવે દિલના ધબકારા સાથે સ્પર્ધા કરવા લાગી હતી. એટલામાં રૂમમાં પુનીત આવ્યો. એણે ધીમેથી પિતા તરફ જોયું અને પૂછ્યું, પિતાજી, કંઈ ખબર પડી મની? શું કહ્યું પોલીસે? કુંદનલાલજીએ માથું ઉઠાવ્યા વગર બસ ધીમા અવાજે કહ્યું, પોલીસવાળા કહી રહ્યા હતા, જેમી કંઈ ખબર પડશે એમને ફોન કરશે. ખબર નહીં ક્યાં હાલતમાં હશે મારી જમુના. એમ કહેતા કહેતા એમનો અવાજ ભરાઈ ગયો. આંખોમાંથી આંસુ સરકીને ગાલ પર આવી પડ્યા. પુનીતનું દિલ જાણે ચીરાઈ ગયું હોય. તે તરત જમીન પર એમની પાસે બેસી ગયો અને એમના થાકેલા પગને પોતાના હાથમાં પકડતા બોલ્યો, પિતાજી, તમે બિલકુલ ચિંતા ન કરો, આપણે માને જરૂર શોધી લઈશું. કુંદનલાલજીએ બસ પુનીતના માથા પર હાથ મૂક્યો, પણ કંઈ બોલ્યા નહીં. હવે એમના આંસુ બધું જ કહી રહ્યા હતા. દિલની બધી વેદના, બધી ચિંતા અને એક અધૂરી આશા, બધું એમની આંખોમાંથી વહી રહ્યું હતું. મિત્રો, શું કુંદનલાલજીને ક્યારે સાચું ખબર પડશે? શું એમને એ માલુમ થશે કે જે શ્વાસોને તે શોધી રહ્યો છે એમને એમના જ પોતાના ઘરમાં જીવતા દાટી દેવામાં આવ્યા હતા, કે પછી આ રહસ્ય હંમેશા માટે શાંતિમાં ખોવાઈ જશે? ચાલો જાણીએ આગળ કહાનીમાં. નીતુ હાથમાં પર્સ પકડીને દરવાજા તરફ વધી. ચાલતા ચાલતા એણે પાછળ ફરીને પુનીતને કહ્યું, સાંભળો, જમવાનું બનાવી લીધું છે, તમે અને પિતાજી જમી લેજો, મને થોડું કામ છે, થોડી વારમાં આવી જઈશ. પુનીતે બસ એક નજર એની તરફ જોઈ. કંઈક કહેવા જ વાળો હતો કે નીતુની જલ્દીથી દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. દરવાજાના બંધ થતાં જ ઘરમાં એક અજીબ ચૂપકીદી ફેલાઈ ગઈ. કરોલબાગના ખૂણે એક ઓટો ધીમેથી રોકાઈ. નીતુએ જલ્દીથી ડોક્યું કરીને આમ તેમ જોયું. પછી ઓટાવાળાને કહ્યું, ભાઈ, જલ્દી ચાલો, મંગોલપુરી. ઓટોવાળો કંઈ પણ પૂછ્યા વગર ગાડી આગળ વધારી દે છે. પાછળ બેઠેલી નીતુ સતત પાછળ ફરીને જોઈ રહી હતી, જાણે ડર હોય કે કોઈ એનો પીછો ન કરી રહ્યું હોય. થોડી જ વારમાં ઓટો એક જૂના 3 માળના મકાન સામે રોકાઈ. નીતુએ પોતાના પર્સમાંથી 200 રૂપિયા આપ્યા અને પોતાના ઘરના દરવાજાની ઘંટડી વગાડી. દરવાજો ખુલતા જ એની માં શાંતિથી બોલ્યા, આવી ગઈ તું? કેટલી વાર લગાડી?
ક્યારની તારી રાહ જોઈ રહી છું. શાંતિજીના ચહેરા પર ચિંતા સાફ દેખાઈ રહી હતી. નીતુએ અંદર ઘૂસતા જ પર્સને બાજુમાં મૂક્યું અને થાકેલા અવાજે બોલી, શું કરું માં? એ બંને બાપ દીકરાનું રડવાનું જ સમાપ્ત નહોતું થઈ રહ્યું. વિચારી રહી હતી કે ક્યાંક નીકળતી વખતે કોઈ જોઈ ન લે. શાંતિજીએ કહ્યું, આમ તો તેમને શંકા તો નથી થઈ. ત્યારે અંદરના રૂમમાંથી એક અવાજ આવ્યો. એમને શંકા થઈ જ ન શકે. એ કરડીને એમ એવી જગ્યાએ દાટી દીધી છે કે શોધતા રહી જશે અને કંઈ હાથ નહીં લાગે. નીતુએ તરત ઈશારાથી મુકેશને ચૂપ કરાવ્યો. ચૂપ કર મુકેશ, કેટલી વાર કહ્યું છે, વધુ ન બોલ્યા કર. દિવાલોને પણ કાલ હોય છે અને મને એ સમજાઈ નથી રહ્યું મુકેશ. તે એ ઘરેણાં અને પૈસા કેમ પાછા મૂકી દીધા? આપણે બંનેએ આટલું મોટું જોખમ લીધું અને કોઈ ફાયદો ન થયો. ઉપરથી જીવ આફતમાં અલગ ફસાઈ ગયો. મુકેશે લાંબો શ્વાસ લીધો અને શાંત અવાજે બોલ્યો, મારી વહાલી બહેન, વિચાર, જો આપણે લોકર ખાલી કરી દીધું હોત તો તારો સાસરો સીધો પોલીસને ચોરીની રિપોર્ટ લખાવી દેત. પછી પોલીસ ઘરે આવતી, એક એક વસ્તુની તલાશી લેતી અને જો એમને જરા પણ શંકા થઈ જાત તો આપણી સૌ ખરાબ રીતે ફેલાઈ જાત. એની વાત સાંભળીને નીતુ થોડી વાર ચૂપ રહી. પછી ધીમેથી બબડી, વાત તો સાચી કહી રહ્યો છે તું. ત્યારે શાંતિજીએ બંનેને રોકતા કહ્યું, હવે બસ પણ કરો. જે થવાનું હતું થઈ ગયું. હવે થોડો સમય તમે બંને શાંત રહો. ખૂબ બગાડ્યો ખેલ. હવે જરા સંભાળીને ચાલો. થોડી વારની ચૂપકીદી પછી નીતુ ઉઠી અને બોલી, સારું માં, હવે હું ચાલું છું. આમ પણ હજુ ઘણા નાટક કરવાના બાકી છે. એની માં હસી અને હળવેથી બોલી, હા દીકરી, પણ સંભાળીને જજે. દરવાજા સુધી જતાં જતાં નીતુ અચાનક રોકાઈ. ફરી એને ઠંડા અવાજે બોલી, અને હા, મને કોલ ન કરતા. જ્યારે જરૂર હશે હું જાતે કરી લઈશ. એટલું કહીને તે ઝડપી પગલે ઘરેથી નીકળી ગઈ. જ્યારે નીતુ પોતાના સાસરે પહોંચી તો જોયું પુનિત ઘરે નહોતો. તે ધીમે ધીમે પોતાના સસરાના રૂમમાં દાખલ થઈ. એની નજર પથારી પર એકી ટશે બેઠેલા પોતાના સસરા કુંદનલાલજી પર પડી. માથું ઝૂકેલું હતું, આંખો શૂન્યમાં ખોવાયેલી, જાણે જીવનની બધી આશાઓ ક્યાંક વિખેરાઈ ગઈ હોય. રૂમમાં ઊંડી શાંતિ ફેલાયેલી હતી. નીતુ થોડી વાર ઊભી રહી. પછી ધીમા અવાજે બોલી, પિતાજી, મને કંઈ ખબર પડી શું? કોઈ જવાબ ન આવ્યો. કુંદનલાલજી એમ જ બેઠા રહ્યા, જાણે કોઈ મોટા તોફાન પછી બધું સમાપ્ત થઈ ગયું હોય. નીતુએ એક હળવો શ્વાસ લીધો, પણ આ ચિંતાનો શ્વાસ નહોતો, પણ એક અજીબ સંતોષનો હતો. એની નજર પાસે રાખેલી કબાટ પર પડી. પછી પૂરા રૂમનું એક ચૂપચાપ નિરીક્ષણ કર્યું. મનમાં ને મનમાં હસીના નીતુના ચહેરા પર એક અજીબ સંતોષ દેખાઈ રહ્યો હતો. એની નજર એકવાર ફરી કબાટ પર ગઈ. એ જ કબાટ જેમાં જિંદગીભરની જમા પૂજી અને એ ઘરનો આત્મા વસેલો હતો. નીતુએ એક ઊંડો શ્વાસ લીધો અને રૂમમાંથી બહાર નીકળતા એકવાર પાછળ ફરીને જોયું. કુંદનલાલજી એ જ રીતે પથારી પર શબ્દહીન બેઠા હતા, જાણે એમના અંદરથી કંઈક હંમેશા માટે તૂટી ગયું હોય. જાણે જે સ્ત્રી સાથે જીવનભરનો સાથ નિભાવ્યો એ જ હવે એમના શ્વાસોની દોરી પણ સાથે લઈ ગઈ હોય. નીતુની નજરોમાં એક પળ માટે પણ સંવેદના નહોતી, પણ હોઠના ખૂણે એક હળવું સ્મિત તરી આવ્યું. તેણે વિચાર્યું, હવે આ પણ ચાલ્યા જાય તો આ ઘર, આ જમીન, બધું જ મારું અને મારા પિયરવાળાઓનું થશે. અને પુનિત, એને તો હું મારી આંગળીઓ પર નચાવતા જાણું છું. એના પગ ધીમે ધીમે બહાર વધતા ગયા, પણ એના અંદર ચાલો ઝડપથી ચાલી રહી હતી. 2 વર્ષ વીતી ગયા હતા, પણ જમનાજીના ગાયબ થયા પછી હવે એ ઘરમાં એક અજીબ ચૂપકીદી ફેલાઈ રહેતી હતી. કુંદનલાલજી હવે પોતાના જેવા નહોતા રહ્યા. ન હસતા, ન કોઈની સાથે વાતો વધુ કરતા. દિવસભર પોતાના રૂમમાં બેસીને પોતાની પત્ની જમુનાના ફોટો જોતા રહેતા અને એમની સાથે વાતો કરતા રહેતા. જો કોઈ પૂછતું બધું બરોબર છે તો બસ એટલું કહી દેતા, આ બધું બરોબર છે. પુનિત હવે ઘરની દરેક જવાબદારી સંભાળી ચૂક્યો હતો. ઘરનું કામ, બહારના કામ
અને સૌથી વધુ પોતાના પિતાનું ધ્યાન રાખવું, જે દરરોજ આ બધું એમ કરતો જાણે એક નાના દીકરાને કરવું જોઈએ. પણ નીતુ તે હજુ પણ એવી જ હતી. ક્યારેક ફોન પર લાંબો લાંબો સમય પિયરમાં વાતો કરવી, ક્યારેક અચાનક મૂડ ઓફ બતાવીને રૂમમાં બંધ થઈ જવું, અને જ્યારે ઘરમાં કંઈ પણ પૂછો તો જવાબ આપવો, પણ જાણે એની જવાબદારી ન હોય. પણ એ સૌની વચ્ચે એ એક રહસ્ય, જે હજુ પણ એ જ ઘરમાં આજે પણ દટાયેલું હતું. ક્યારેય રસોડાની બારીમાંથી આવતી હવામાં એના શ્વાસોનો સરસરાટ અનુભવ થતો હતો. મિત્રો કહે છે ને, સત્યને ભલે ગમે તેટલું છુપાવી લો, છેવટે એક દિવસ તે સામે આવી જ જાય છે. એક દિવસ બપોરે જ્યારે કુંદનલાલજી પોતાના રૂમમાં બેઠા હતા, જૂની વસ્તુઓને ફંફોસતા અચાનક એમને કબાટની પાછળની દબાયેલો એક જૂનો લાકડાનો ડબ્બો દેખાયો. ઉત્સુકતાથી તેમણે તેને બહાર કાઢ્યો અને ખોલ્યો તો અંદર એક જૂની ડાયરી મળી. જમુનાજીના અક્ષરોમાં તે ધ્રુજતા હાથેથી પાના ફેરવવા લાગ્યા. કેટલાક પાના પર રોજની વાતો હતી, પુનિતના બાળપણની અને એના ખાવા પીવાની આદતોની. પણ એક પાના પર લખ્યું હતું, આજે ફરી નીતુએ વગર કારણે મારી સાથે ઝઘડો કર્યો. એના અવાજમાં હવે આદર નથી બચ્યો. ખબર નહીં કેમ, લાગે છે જાણે તે કંઈક છુપાવી રહી છે. પુનિત કંઈ નથી સમજતો, પણ હું માં છું. મારી છઠ્ઠી ઇન્દ્રિય મને કંઈક બીજું કહી રહી છે. આ વાંચતા જ કુંદનલાલજી અટકી ગયા. એમની આંખો ભરાઈ આવી, પણ મનમાં કંઈક વાગવા પણ લાગ્યું. તે આગળ કંઈક વધુ વાંચે ત્યારે જ એ જ વખતે નીતુ આવી ગઈ. એમણે ડાયરીને જલ્દીથી તકિયા નીચે છુપાવી લીધી. અંદર આવતા જ તે બોલી, પિતાજી, બહાર તમારા મિત્રો આવ્યા છે. મેં કહ્યું અંદર આવવા તો કહી રહ્યા છે. જલ્દીમાં છું, બસ તમારી સાથે કોઈ વાત કરવી છે એમને. અને એમ બોલીને નીતુ પછી ચાલી ગઈ. કુંદનલાલજી રૂમની બહાર ચાલ્યા ગયા. અને પછી જ્યારે થોડી વાર પછી તે ઘરની અંદર આવ્યા અને જેવા પોતાના રૂમ તરફ જઈ જ રહ્યા હતા, ત્યારે એમને નીતુનો જોરથી અવાજ સંભળાઈ રહ્યો હતો. તે મોબાઈલ પર વાત કરી રહી હતી. મેં કહ્યું હતું ને, આપણે દરેક પગલું વિચારી સમજીને મૂકવાનું છે. જ્યાં આટલા વર્ષે રોકાયા ત્યાં થોડું વધુ રોકાઈ જાઓ. અને આમ પણ હવે આ ઘરડો વધુ દિવસ નથી જીવવાનો. પ્લીઝ કોઈ ભૂલ ન કરતા. આ સાંભળતા જ કુંદનલાલજીના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે ચૂપચાપ પોતાના રૂમમાં પાછા ફર્યા, પણ દિલ અને મગજમાં હલચલ હતી. હવે એમને વિશ્વાસ હતો, કંઈક તો છુપાવવામાં આવી રહ્યું છે અને નીતુ એમાં સામેલ છે. હવે એમને પોતાની જમુનાની દરેક વાત એક ઈશારાની જેમ લાગી રહી હતી, જેને તે ત્યારે જ સમજી નહોતા શક્યા. તે ગભરાઈને પોતાના રૂમમાં ગયા અને ઝડપથી તકિયા નીચે છુપાવેલી એ ડાયરીને બહાર કાઢી. ધ્રુજતા હાથથી પાના ફેરવવા લાગ્યા, જાણે દરેક શબ્દ હવે એમને કંઈક બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. પણ એમાંય જેમણે એ એક પાનાને ખોલ્યો, એમના શ્વાસ થંભી ગયા. આજે ફરી એ જ થયું. રાત્રે મેં કબાટ ખોલીને સારી રીતે બંધ કર્યો હતો, જેમ રોજ કરું છું. પણ સવારે ઉઠતા જ જોયું કબાટ ખુલ્લો હતો. શરૂઆતમાં તો વિચાર્યું કે કદાચ મારી જ ભૂલ છે, હું જ ભૂલી ગઈ બંધ કરવાનું. પણ હવે આ દર ત્રીજી ચોથી રાત્રે થઈ રહ્યું છે. મને સાચે જ લાગે છે કોઈ આવે છે આ ઘરમાં. જ્યારે મેં આ વાત પુનિતને કરી તો એણે કહ્યું, માં, તમે જ ભૂલી જતા હશો. મારા પતિએ પણ એ જ કહ્યું, તને વહેમ થઈ રહ્યો છે. પણ શું આ ફક્ત વહેમ છે? જ્યારે પણ રાત્રે આ થાય છે, મારા મનમાં શંકા ફક્ત એક માણસ પર જાય છે, મારી પોતાની વહુ નીતુ. પણ મારી કોણ માનશે? કોઈ નહીં માને. આ વાંચતા જ કુંદનલાલજીની આંખો ભરાઈ આવી. તે ડાયરી એમની ધ્રુજતી આંગળીઓમાંથી સરકીને જમીન પર પડી ગઈ. એમનું દિલ ભરાઈ આવ્યું. એમની પત્ની જે જીવનભર સૌ માટે હસતી રહી, જેનું પીડા કોઈ જાણી ન શક્યું, તે એકલી આ ડરામણી વાતોથી ઝઝૂમતી રહી. અને હું એની વાતોને હળવાશમાં લેતો રહ્યો. જે વહુને એમણે પોતાની દીકરી કરતાં પણ વધુ માની હતી,
તે એમની મરવાની દુઆ કરી રહી હતી. એમના હાથમાંથી પકડેલી ખુરશી છૂટી ગઈ અને તે ત્યાં જ દિવાલોનો સહારો લઈને ઊભા રહી ગયા. દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. હવે અમને પોતાના દીકરા પુનિતની ચિંતા થવા લાગી. તેમણે જલ્દીથી ઘરમાં જોયું. પુનિતની બાઇક બહાર નહોતી. તે હજુ સુધી ઘરે નહોતો આવ્યો. કુંદનલાલજીનો શક હવે ઘેરાતો જતો રહ્યો હતો. એમણે તરત એ ડાયરીને ઉઠાવી સાવધાનીથી પોતાની થેલામાં મૂકી દીધી અને દરવાજા તરફ વધ્યા. ત્યારે બહારથી પુનિત આવતો દેખાયો. તે હજુ દરવાજા પર જ હતો કે કુંદનલાલજીએ ગંભીર અવાજે કહ્યું, જલ્દી ચાલ, ખૂબ જરૂરી કામ છે. પુનિત ચોંક્યો. પણ પિતાજી, ક્યાં? શું માની કંઈ ખબર પડી છે? ક્યાં છે માં? પોલીસ સ્ટેશન? કુંદનલાલજીનો ચહેરો કોઈ તોફાનથી ભરેલો હતો. તે પોતાના દીકરા તરફ જોઈને બોલ્યા, હવે વધુ સવાલ ન પૂછ, ત્યાં ચાલીને બધું બતાવીશ. પુનિતને કંઈ સમજ ન આવ્યું, પણ પિતાની આંખોમાં જે ચિંતા અને મક્કમતા હતી તેને જોઈને એણે ચૂપચાપ બાઇક સ્ટાર્ટ કરી. થોડી જ પળોમાં બંને પોલીસ સ્ટેશન તરફ રવાના થઈ ગયા. થોડી જ વારમાં તે સ્ટેશન પહોંચ્યા. ત્યાં હાજર ઇન્સ્પેક્ટર શર્માએ કુંદનલાલજીને ઓળખી લીધા અને તે બોલ્યા, કુંદનલાલજી, આવો, માફી ચાહું છું. હજુ સુધી કંઈ પણ ખબર નથી પડી જમુનાજીની. તે હજુ કંઈક વધુ બોલે તે પહેલાં જ કુંદનલાલજીએ થેલામાંથી એ ડાયરી કાઢી અને ટેબલ પર મૂકતા બોલ્યા, હું નથી જાણતો આ ખેલ ક્યારે શરૂ થયો, પણ હવે મને શંકા છે કે મારી બહુ નીતુએ મારી પત્ની જમુના સાથે કંઈક ખોટું કર્યું છે. અને આ રહી એ શંકાની સૌથી મોટી સાબિતી, આ મારી જમુનાની ડાયરી. પુનિત દંગ રહી ગયો. એની નજરો ડાયરી પર જામી ગઈ. જાણે કોઈ અશુભ ઘટનાનો અણસાર મળી ગયો હોય. ડાયરી, આ શું છે પિતાજી? તે ધ્રુજતા અવાજે બોલ્યો. કુંદનલાલજીએ એક લાંબો શ્વાસ લીધો. એમની આંખોમાં વીતેલા વર્ષોની પીડા અને હવે એક જાગેલા આશાનો અજીબ મેળ હતો. તારી માની લખેલી થોડી વાતો છે આમાં, એવા પાના જેમાં એ પીડા અને શંકા નોંધાયેલા છે, જેના પર મેં પહેલાં ક્યારેય ધ્યાન નથી આપ્યું. પણ હવે જ્યારે બધું છોડી રહ્યો છું, મને વિશ્વાસ થઈ ગયો છે દીકરા, આપણી સાથે એક ખૂબ મોટો ધોકો થયો છે. પુનિતની આંખો પહોળી થઈ ગઈ. એના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. હાથની પકડ ઢીલી પડી ગઈ અને તે ધીમેથી ખુરશી પર બેસી ગયા. ઇન્સ્પેક્ટર શર્માએ ડાયરીને હાથમાં લીધી, પાના ફેરવ્યા અને પછી એક જગ્યાએ રોકાઈને વાંચવાનું શરૂ કર્યું. રૂમમાં થોડીવાર સુધી ફક્ત પાનાના સરસરાટનો અવાજ ગુંજતો રહ્યો. થોડી મિનિટો પછી એમણે ડાયરી બંધ કરી, ચશ્મા ઉતાર્યા અને ગંભીર અવાજે બોલ્યા, આ મામલો સાધારણ નથી. જો આ વાતોમાં સચ્ચાઈ છે તો સમજો કોઈ મોટું રહસ્ય વર્ષોથી દબાયેલું છે. આ ફક્ત ધોખો નહીં, એક સંગઠિત અપરાધની સાજિશ હોઈ શકે છે. પછી કંઈક વિચારીને ઇન્સ્પેક્ટર શર્મા બોલ્યા, પણ આપણે પાક્કા પુરાવા જોઈએ. કુંદનલાલજીએ ઊંડી નજરોથી એમને જોયા અને ધીમેથી બોલ્યા, મારી પાસે એક યોજના છે. જો તમે સાથ આપ્યો તો આપણે એ સચ્ચાઈ ઉજાગર કરી શકીએ છીએ, જે અત્યાર સુધી અંધારામાં છુપાવેલી રહી છે. થોડી વારની ચૂપકીદી પછી કુંદનલાલજી થોડા આગળ ઝૂક્યા અને ધીમા અવાજે ઇન્સ્પેક્ટર શર્મા અને પુનિતને પોતાની એ યોજના સમજાવવા લાગ્યા. બંને પૂરા ધ્યાનથી સાંભળી રહ્યા હતા. જેવી કુંદનલાલજીએ પોતાની વાત પૂરી કરી, ઇન્સ્પેક્ટર શર્માની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે પોતાની હથેળીથી ટેબલ પર હળવી થપકી આપી. વાહ કુંદનલાલજી, આજ તો જોઈતું હતું આપણે. જો આપણો સીધા સામેથી જતા તો એ સત્ય ક્યારેય ન મળતું, પણ તમારી યોજનાથી આપણે એમને એમના જ દબાવેલા જાળમાં ફસાવી શકીએ છીએ. પુનિત અત્યાર સુધી ફક્ત સાંભળી રહ્યો હતો. એના શ્વાસ થોડા ઝડપી હતા, પણ હવે એની આંખોમાં કંઈક દબાયેલું નજરે આવ્યું. તે ધીમેથી બોલ્યો, મને હજુ પણ વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે કે નીતુ, મારી નીતુ આવું કરી શકે છે. પણ જો મા સાથે સાચે જ નીતુએ કંઈ કર્યું છે, તો જો તમે સાચું કહી રહ્યા છો તો મારે સચ્ચાઈ જાણવી છે.
ભલે તે ગમે તેટલી કડવી હોય. પોતાના દીકરાની વાત સાંભળીને કુંદનલાલજી બોલ્યા, હું સમજી શકું છું તારા પર શું વીતી રહી છે, પણ સત્ય હવે જલ્દી જ આપણી સામે આવશે. ત્યારે ઇન્સ્પેક્ટર શર્માએ પોતાની ટોપી ઉઠાવી અને ગંભીર અવાજે બોલ્યા, હવે આપણે કંઈ ઉતાવળ નથી કરવાની. દરેક પગલું ખૂબ જ વિચારી સમજીને ચાલવું પડશે. હવે આપણે એ દરિંદા લોકોને બેનકાબ કરીશું. પોલીસ સ્ટેશનથી બહાર નીકળતી વખતે કુંદનલાલજીની ચાલમાં એક અલગ જ મક્કમતા હતી. સાંજનો આછો પ્રકાશ એમની આંખોમાં ચમક બનીને ઉતરી રહ્યો હતો. હળવી હવા એમના ચહેરાને સ્પર્શીને ચાલી ગઈ, જાણે કંઈ કહી રહી હોય. હવે સમય છે અચલી પરતો ખોલવાનો. સવારના લગભગ 9 વાગી રહ્યા હતા. ચારે બાજુ એક અજીબ ચૂપકીદી ફેલાયેલી હતી, જાણે દિવાલો પણ કંઈક સાંભળવા માટે રોકાઈ હોય. હળવી હવા પડદાઓને સ્પર્શીને નીકળી રહી હતી અને રૂમની ઘડિયાળની ટીક એ ચૂપકીદીમાં વધુ ઊંડાઈ ગોળી રહી હતી. ત્યારે ઘરના ખૂણે રાખેલા જૂના લેન્ડલાઇન ટેલિફોનની ઘંટડી અચાનક જોરદાર ગુંજી ઉઠી. કુંદનલાલજી પોતાના રૂમમાં હતા, પણ જેઓ એ તીખા અવાજે ઘરની ચૂપકીદીને છોછીરી દીધી. એમના દીકરા પુનિતે ઝડપથી બહાર આવીને રિસીવર ઉઠાવ્યો. પુનિતના શ્વાસ ઝડપી હતા, પણ એના અવાજમાં એક અનેરો ઉત્સાહ દોડી પડ્યો. શું સાચે માં મળી ગઈ? હાજી, હું આજે સાંજે જ પિતાજીને લઈને કાનપુર નીકળી જઈશ. બસ તમે મારી માનું ધ્યાન રાખજો, હું તરત પહોંચી રહ્યો છું. એના અવાજમાં એટલો ઉત્સાહ હતો કે રસોડામાં ઊભેલી નીતુના કાનમાં દરેક શબ્દ તીરની જેમ વાગ્યો. તે ચોકી, તેની આંખો ફાટી ગઈ. થોડી વાર સુધી તે ત્યાં જ જડની જેમ ઊભી રહી. પછી ધ્રુજતા પગલે પાસે આવી અને નવાઈ પામતા બોલી, શું કહ્યું તમે? આ કોની સાથે વાત કરી રહ્યા હતા તમે ફોન પર? કોણ હતું? કોની માં મળી ગઈ? પુનિતે એની તરફ જોયું. એની આંખોમાં ચમક હતી. એક ધીમું પણ ઠેરેલું સ્મિત એના ચહેરા પર તરી આવ્યું. એણે નીતુની આંખોમાં જોતા કહ્યું, નીતુ, માં મળી ગઈ. મારી માં મળી ગઈ. તે કાનપુરમાં છે. હમણાં જ ત્યાંથી કોઈને કોલ કર્યો છે. નીતુનો ચહેરો સફેદ પડી ગયો, જાણે એની નસોમાં વહેતું લોહી પળભર માટે જામી ગયું હોય. એના હોઠ ધ્રુજવા લાગ્યા અને આંખોમાં અવિશ્વાસનો પડછાયો ઉતરી આવ્યો. એને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જેને દાટી દેવામાં આવી હતી તે જીવતી કેવી રીતે હોઈ શકે છે. પણ એ પહેલાં કે તે કંઈક વધુ પૂછે, પુનિત કોઈ જવાબ આપ્યા વગર ઝડપથી ફોન કર્યો અને કુંદનલાલજીના રૂમ તરફ દોડી પડ્યો. તે ઉત્સાહથી ધ્રુજતા અવાજે બોલ્યો, પિતાજી, માં મળી ગઈ. કુંદનલાલજી પથારી પર બેઠા હતા. દીકરાનો અવાજ સાંભળતા જ એમનું શરીર એકવારમાં ધ્રુજી ઉઠ્યું. એમની આંખોમાં વર્ષોનો ઇંતજાર અચાનક વહેવા લાગ્યો. સાચે દીકરા, મારી જમુના, જલ્દી લઈ ચાલ મને એની પાસે. હું હવે વધુ નથી રોકાઈ શકતો. તે ધ્રુજતા હાથથી પથારીનો સહારો લઈને ઉઠ્યા અને લથડતા પગલે ઊભા થયા. એમના ચહેરા પર પીડા હતી, પણ એ પીડા પાછળ હવે આશાની એક ઝલક હતી જે એમની આંખોમાં ચમકવા લાગી હતી. બીજી બાજુ રૂમના દરવાજા પાસે ઊભેલા નીતુ આ બધું જોઈ રહી હતી. એના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. આંખોમાં ગભરાહટ હતી, માથા પર પરસેવો અને મનમાં તોફાન. એનો અંતરાત્મા ધ્રુજી ઉઠ્યો હતો. તે હળવા અવાજે બબડી, આ કેવી રીતે બની શકે? જ્યાં દાટી દેવામાં આવી હતી તે જીવતી કેવી રીતે હોઈ શકે? ત્યારે પુનિતે પોતાની પત્ની નીતુ તરફ જોતા શાંત પણ મક્કમ અવાજે કહ્યું, આપણે સાંજે જ નીકળવાનું છે. તું એક કામ કર, મારો બેગ તૈયાર કરી દે. એમાં પિતાજી અને મારા 2 દિવસના કપડાં મૂકી દેજે. હવે વધુ મોડું નથી કરી શકતા. મને જલ્દીથી જલ્દી ઘરે લાવવા જ પડશે. એમ કહીને પુનિત દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. પણ એના જતાં જ ઘરમાં એક શાંતિ જેવી ફેલાઈ ગઈ. નીતુ ત્યાં જ દરવાજા પાસે ઊભી રહી ગઈ, જાણે એના પગ જમીનમાં ચડાઈ ગયા હોય. એની આંખો દરવાજા પર ટકેલી હતી,
પણ મગજ કોઈ બીજ જ ગૂંચવણમાં ગૂંચવાયેલું હતું. તે ધીમા પગલે પાછી ફરી, પણ અંદરથી અશાંત હતી. એક અજીબ ચિંતા એના અંદર ઘર કરી ગઈ હતી. તે એક જ સવાલમાં વારંવાર ગૂંચવાઈ રહી હતી. છેવટે તે કોણ હતો જેણે ફોન કર્યો, અને માછી એને કેવી રીતે મળી શકે છે? થોડી વાર વિચારતી રહી. પછી અચાનક તેણે મોબાઈલ ઉઠાવ્યો અને પોતાની માને કોલ લગાવવા જ જતી હતી. પણ બીજી જ પળે એના હાથ રોકાઈ ગયો. નહીં, હમણાં વાત કરવી ઠીક નહીં હોય, એમ વિચારીને એણે ધીમેથી ફોન પાછો મૂકી દીધો અને ઊંડો શ્વાસ લેતા પોતાના રૂમ તરફ વધી. રૂમમાં પહોંચીને તે કબાટ પાસે રોકાઈ અને કપડાં પસંદ કરવા લાગી. એક એક કપડું કાઢતી વખતે એનો ચહેરો ગંભીર થઈ જઈ રહ્યો હતો. એનું ધ્યાન વારંવાર ત્યાં જઈને અટકતું હતું, એ અજાણ્યા ફોન કોલ પર. સાંજના 5:30 વાગી ગયા હતા. સૂરજ આથમવા આવ્યો હતો અને ચારે બાજુ હળવી સોનેરી રોશની ફેલાયેલી હતી. થોડા સમય પછી કરોલ બાગની એ જૂની કોઠી બહાર એક સફેદ ગાડી ધીમે ધીમે આવીને રોકાઈ. કુંદનલાલજી અને પુનિત ઘરેથી બહાર આવ્યા. નીતુ પણ એમની સાથે એમને કેબ સુધી ચોડવા આવી હતી. પુનિતે ગાડીનો પાછલો દરવાજો ખોલ્યો અને આદરપૂર્વક પોતાના પિતાને બેસવાનો ઈશારો કર્યો. કુંદનલાલજી ધીમેથી ગાડીમાં બેઠા, પણ એમની આંખો ઘરના ઉંબરા પર ટકેલી રહી, જાણે કોઈ એમની તરફ જોઈ રહ્યું હોય, કોઈ રોકાયેલો ઇંતજાર કરી રહ્યો હોય. પછી જેવી ગાડી ચાલવા લાગી, કુંદનલાલજીની આંખોમાં આંસુ ઉતરી આવ્યા. એમણે મનમાં ને મનમાં કહ્યું, જમુના, હવે સમય આવી ગયો છે સત્યને ઉજાગર કરવાનો. મારે જાણવું છે કે એ દિવસે શું થયું હતું. તું ક્યાં ચાલી ગઈ? કેમ અત્યાર સુધી પાછી નથી આવી? અને જો તારા ગાયબ થવામાં કોઈનો હાથ છે તો તે પણ હવે બચી નહીં શકે. એમના હોઠમાંથી શબ્દો ન નીકળ્યા, પણ દિલ જોરથી ધડકી રહ્યું હતું. પુનિતે પિતા તરફ જોયું અને એમના ધ્રુજતા હાથને પકડતા ધીમા અવાજે કહ્યું, પિતાજી, તમે ચિંતા ન કરો. હવે કોઈ પણ સચ્ચાઈ છુપાયેલી નહીં રહી શકે. જો સાચે જ નીતિનો આમાં કોઈ હાથ છે તો વિશ્વાસ માનજો. હવે તે જરૂર કોઈ એવી ભૂલ કરશે જેનાથી સત્ય પોતાની મેળે જ આપણી સામે આવી જશે. કુંદનલાલજીએ પોતાના દીકરા તરફ જોયું, પછી આકાશ તરફ નજર નાખી, જાણે ઉપરવાળા પાસેથી દુઆ કરી રહ્યા હોય કે હે ભગવાન, મારી જમુનાનું ધ્યાન રાખજે. અને પાક્કા વિચાર સાથે ચાલી પડ્યા. ગાડી હવે કારોલ બાગથી નીકળીને ત્યાં જ પાસેની એક હોટેલ અપ્સરામાં રોકાઈ. જેવું કે કુંદનલાલજીએ પહેલાં જ યોજના બનાવી રાખી હતી. આ કોઈ અચાનક લીધેલો નિર્ણય નહોતો, પણ બધું જ એક વિચારેલી સજમજેલી યોજનાનો ભાગ હતો. કાનપુરથી આવેલો ફોન કોલ, એમનું અચાનક ઘર છોડવું, બધું જ એક પૂર્વ નક્કી યોજના મુજબ જ બન્યું હતું. કુંદનલાલજીએ આ વખતે નક્કી કરી લીધું હતું કે હવે પોતાની જમુનાને શોધીને જ રહેશે, ભલે એના માટે એમને કંઈ પણ પગલું કેમ ઉઠાવવું ન પડે. હોટેલના રૂમમાં દાખલ થતાં જ પુનિતે દરવાજો બંધ કર્યો અને તરત ઇન્સ્પેક્ટર શર્માને કોલ કર્યો. શર્માજી, અમે હોટેલ પહોંચી ગયા છીએ. અમારી પૂરી તૈયારી છે ને? ફોનની બીજી બાજુથી ઇન્સ્પેક્ટર શર્માનો ગંભીર અવાજ આવ્યો. હવે તમે ચિંતા મુક્ત રહો, બધું જ અમારા કાબૂમાં છે. મારી નજર તમારા પર ઘર પર જ છે. આ સમયે પણ મારા 2 વિશ્વાસુ પોલીસકર્મીઓએ સાદા વેશમાં તમારા ઘર પાસે જ ઊભા છે. કોઈને જરા પણ શંકા નહીં થાય. કુંદનલાલજીએ દીકરા તરફ જોયું, પછી પથારી પર બેસતા બોલ્યા, હવે ફક્ત રાત સુધીનો ઇંતજાર બાકી છે. પછી વહુનું બધું નાટક સામે આવી જશે. હોટેલના રૂમમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ. બહાર હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો, જાણે આકાશ પણ આ ખેલની આગાહી આપવા લાગ્યું હોય. પોતાના સસરા અને પતિના જતાં જ નીતુ એકદમ ઝડપથી ઘરની અંદર આવી. એનો ચહેરો ગંભરાયેલો હતો, જાણે કોઈ ખોટા ખતરાનો અહેસાસ થઈ ગયો હોય. એણે સમય ગુમાવ્યા વગર મોબાઈલ ઉઠાવ્યો અને પોતાના ભાઈ મુકેશને કોલ લગાવ્યો. ફોન ઉઠતા જ એણે જોરથી અવાજે કહ્યું, મુકેશ,
તું માને લઈને તરત મારા ઘરે આવી જા. 1 મિનિટ પણ મોડું ન કરતો. ફોનની બીજી બાજુથી મુકેશનો અવાજ આવ્યો. નીતુ, શું થયું? તું આટલી ગભરાયેલી કેમ લાગે છે? બધું બરાબર તો છે ને? કંઈ થયું છે શું? નીતુ ગુસ્સામાં બોલી. તને જે કહી રહી છું બસ એ કર. ફોન પર કંઈ નથી બતાવી શકતી. ઘરમાં હું એકલી છું. તમે બંને બસ જલ્દી આવી જાઓ. મુકેશે એના અવાજમાં છુપાયેલી ગભરાહટને અનુભવી લીધી હતી. તે વધુ સવાલ ન કરી શક્યો. ફક્ત એટલું કહ્યું, ઠીક છે, હું માને લઈને નીકળી રહ્યો છું. 15 મિનિટમાં પહોંચીએ છીએ. નીતુએ કંઈ પણ કહ્યા વગર ફોન કાપી દીધો અને ચિંતાથી દરવાજા તરફ જોવા લાગી. જાણે દરેક પળ કોઈ અશુભ ઘટનાની વધુ નજીક જઈ રહી હોય. થોડી જ વાર પછી દરવાજાની ઘંટડી વાગી. નીતુ દોડતી ગઈ અને તરત જ દરવાજો ખોલ્યો. સામે એની માં શાંતિજી અને ભાઈ મુકેશ ઊભો હતો. નીતુની આંખોમાં ડર સાફ નજરે આવી રહ્યો હતો. તેના હોઠ સૂકા હતા. જેવી માં અંદર આવી તેમણે તરત પૂછ્યું, શું થયું નીતુ? તું આટલી ગભરાયેલી કેમ છે? અને આટલી રાત્રે બોલાવવાનો મતલબ શું છે? મુકેશે પણ ચિંતિત થઈને કહ્યું, નીતુ, કહે ને, શું વાત છે? તું આટલી ડરેલી કેમ લાગી રહી છે? નીતુ ધ્રુજતા અવાજે બોલી, માં, ઘરે એક ફોન આવ્યો હતો કોઈ અજાણ્યા નંબરથી. એણે પુનિતને કહ્યું કે તમારી માં અહીં કાનપુરમાં છે અને મારા સસરા અને પુનિત એમને લેવા કાનપુર ગયા છે. આ સાંભળીને મુકેશ હસી પડ્યો. તું સાચે જ પાગલ થઈ ગઈ છે. વગર કારણે ડરી રહી છે. અરે તને યાદ નથી? આપણે એને પોતાના હાથથી મારી હતી અને પછી અહીં જ આ ઘરના પાછળના ભાગમાં દાટી દીધી હતી. શાંતિજીએ પણ સંમતિમાં માથું હલાવ્યું. હા દીકરી, તું ખોટી ડરી રહી છે. તે કેવી રીતે જીવતી હોઈ શકે? અને પછી કોઈને શું ખબર પડશે કે આપણે એની સાથે શું કર્યું હતું? પણ નીતુની આંખોમાં ડર હજુ પણ ઓછો નહોતો થયો. તેણે ધ્રુજતા અવાજે કહ્યું, માં, જ્યારે આપણે તમને દાટ્યા હતા ત્યારે તે પૂરી રીતે મરી નહોતી. મને યાદ છે. એમના હાથ હલી રહ્યા હતા, એમના શ્વાસ ચાલી રહ્યા હતા અને જો કોઈએ તેમને ત્યાંથી કાઢી લીધા હશે તો? જો તે ખરેખર જીવતી નીકળી અને હવે પાછી આવી ગઈ તો શું થશે? એની વાત સાંભળીને શાંતિજી અને મુકેશ બંનેનો ચહેરો થોડો ગંભીર થઈ ગયો. નીતુ રડી પડી. માં, મને ખૂબ ડર લાગી રહ્યો છે. જો તે પાછી આવી તો આપણું રહસ્ય સૌની સામે આવી જશે. આપણે સૌ બરબાદ થઈ જઈશું. ત્યારે મુકેશે કંઈક વિચારતા કહ્યું, ઠીક છે, જો તને આટલી શંકા છે તો કેમ ન એકવાર એ જગ્યાને ખોદીને જોઈ લઈએ? દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હમણાં જ નીતુના શ્વાસ ઝડપી થઈ ગયા હતા. જાણે કોઈ મોટું તોફાન એના અંદર મચી રહ્યું હોય. દિલના ધબકારાને કાબૂમાં રાખતા એણે એકવાર ફરી ચારે બાજુ જોયું. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. પડદા ખેંચેલા હતા અને આખું ઘર જાણે એક ષડયંત્રની સાંજે ડૂબેલું હતું. તે ત્રણેય ચૂપચાપ પાછળની ઓસરીમાં પહોંચ્યા. અંધારામાં ફક્ત છત પરથી લટકતા બલ્બનો પીળો પ્રકાશ ધ્રુજી રહ્યો હતો. મુકેશના હાથમાં પાવડો હતો અને નીતુની મુઠ્ઠીમાં એક ભારે સળિયો જકડાયેલો હતો. બંનેએ જમીનના એ ભાગને જોવાનું શરૂ કર્યું જ્યાં 2 વર્ષ પહેલાં પોતાના જ હાથથી એક માને દાટી હતી. એ માને જે ક્યારેય પોતાના દીકરા અને પતિ માટે જીવતી હતી પણ એમના લાલચનો શિકાર બની ગઈ. જેવી આણે ખોદકામ શરૂ કર્યું, માટીના દરેક પડ સાથે એક રહસ્ય ફરીથી શ્વાસ લેવા લાગ્યું. ત્યારે શાંતિજી, જે અત્યાર સુધી એક ખૂણામાં ચૂપચાપ ઊભા હતા, અચાનક બોલ્યા, નીતુ, આજે મોકો સારો છે. કેમ ન આજે પેલી કબાટ પણ ખાલી કરી દેવામાં આવે? જેના લીધે આ બધું કરવું પડ્યું. ઓ બધા ઘરણા હવે કોના કામના? એની માની આંખોમાં એક ચમક હતી. એક ચમક જે હવે લાલચના નશામાં ડૂબેલી હતી. મુકેશે એક ઊંડા સ્મિત સાથે કહ્યું, માં, સાચે જ તમે તો મારા દિલની વાત કહી દીધી. આજનો દિવસ ખરેખર શુભ છે. આ સાંભળતા જ શાંતિજી સમય ગુમાવ્યા વગર કુંદનલાલજીના રૂમ તરફ આગળ વધ્યા. ત્યાં પહોંચીને તેમણે ઝડપથી કબાટ ખોલ્યો અને પછી એમને પાસેના ખાનામાંથી લોકરની ચાવી મળી ગઈ.
જેવી એમણે લોકરની ચાવી ફેરવી અને દરવાજો ખોલ્યો, એમની આંખો નવાઈથી ફાટી ગઈ. હે ભગવાન, એમના મોંમાંથી નીકળ્યું, આટલા બધા રૂપિયા અને આ જુઓ કેટલા બધા ઘરેણાં. સાચે જ આપણી તો કિસ્મત જ બદલાઈ ગઈ જશે. એમના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ ખુશી એટલી હતી કે ચહેરા પર લાલચ ચાપ દેખાઈ રહી હતી. એમણે તરત બધા ઘરેણાં અને નોટોને એક મોટો બેગ કાઢીને એમાં ભરવાનું શરૂ કરી દીધું. દરેક ઘરેણાં સાથે એમની આંખોમાં એક નવું સપનું ચમકી રહ્યું હતું, લાલચનું, જીતનું. ઓસરીમાં ખોદકામ ચાલી રહ્યું હતું અને રૂમમાં ઘરેણાંની લૂંટ. બીજી બાજુ નીતુ અને મુકેશે માટીનું ખોદકામ તેજ કરી દીધું હતું. નીતુનો ચહેરો તણાવ અને ભયથી લાલચોળ હતો. એના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ પાવડો ચાલી રહ્યો ન હતો. સતત અચાનક એક તીખો અવાજ આવ્યો, જાણે પાવડો કઈ કઠણ વસ્તુ સાથે અથડાયો હોય. મુકેશે નમીને જોયું, પછી એક લાંબો શ્વાસ લઈને બોલ્યો, જો હું કહી રહ્યો હતો, તું વગર કારણે ડરી રહી હતી. મેં કહ્યું હતું ને, તે અહીં જ જશે. નીતુએ ગભરાઈને નીચે માટી તરફ જોયું અને બીજી જ પળે એનો ચહેરો સફેદ પડી ગયો. એનું મોં ખુલ્લું રહી ગયું. આંખોની કીકીઓ જાણે જામી ગઈ હોય, કારણ કે ત્યાં માટીની નીચેની હવે જે ઉભરીને સામે આવી રહ્યું હતું તે કંઈ બીજું નહીં, એક કંકાલ હતું, જેની સાસુ જમનાજીનું, જેણે એણે 2 વર્ષ પહેલાં જાતે પોતાના હાથથી જીવતી દાટી દીધી હતી. એમને હાડકાં હવે સૂકી માટીમાંથી બહાર ડોકાઈ રહ્યા હતા. પાસળીનું માળખું જાણે નીતુના આત્માને ચીરી રહ્યું હતું. અને બીજી બાજુ અપ્સરા હોટલમાં એક ખૂણાવાળા રૂમમાં, જ્યાં કુંદનલાલજી અને પુનિત સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા હતા. જેવી રૂમમાં ખોદકામના દ્રશ્યો અને કંકાલની ઝલક આવી, બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ. પુનિતની આંખો ફાટેલી રહી ગઈ અને કુંદનલાલજીના હાથ ધ્રુજવા લાગ્યા. કુંદનલાલજી ઘ્રુસકે રડવા લાગ્યા, નહીં, આ ન બની શકે. મારી જમુના મને ન છોડી શકે. એ દરિયાદાઓ મારા જ ઘરમાં મારી જમુનાને જીવતી દાટી દીધી અને હું કંઈ પણ ન કરી શક્યો. એમનું દિલ ફાટી રહ્યું હતું. આંખોમાંથી આંસુ નહીં, એક આત્માનો ભાર વહી રહ્યો હતો. ત્યાં પુનિત હવે હલી પણ નહોતો શકતો. એની આંખો એટલી ફાટેલી રહી ગઈ. ઘરેથી નીકળતા પહેલાં યોજના મુજબ પુનિતે જગ્યાએ ગુપ્ત કેમેરા લગાવી દીધા હતા, જેમાંથી એક દ્રશ્ય હવે સાફ એમની સામે હતું. દરેક ખૂણો, દરેક હલચલ રેકોર્ડ થઈ ગઈ હતી. આ કેમેરાનું સીધું પ્રસારણ ઇન્સ્પેક્ટર શર્માના ફોન સાથે પણ જોડાયેલું હતું, જેથી જેવી કોઈ સાબિતી મળે તે તરત જ કાર્યવાહી કરી શકે. હવે જ્યારે કારોલબાગમાં આવેલી અપ્સરા હોટલમાં બેઠેલા કુંદનલાલજી અને પુનિત આ દ્રશ્ય જોઈ ચૂક્યા હતા, અને ત્યાં બીજી બાજુ ઇન્સ્પેક્ટર શર્મા એમના ઘર પાસે એક સફેદ વાનમાં બેસીને આ બધું જોઈ રહ્યા હતા. કુંદનલાલજીના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ એમણે પોતાની જાતને સંભાળતા ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને સીધો ઇન્સ્પેક્ટર શર્માને કોલ કર્યો. શર્માજીએ સામેથી તરત કહ્યું, અમે બધું રેકોર્ડ કરી લીધું છે. હવે દરિંદાઓ બચી નહીં શકે. અમે તમારા ઘરની બહાર જ ઊભા છીએ. બસ તમે પણ આવી જાઓ. કુંદનલાલજીએ ઊંડો શ્વાસ લીધો, જાણે વર્ષોથી રોકાયેલું કોઈ તોફાન આજે રોકાવાનું હોય. તે બોલ્યા, ઠીક છે શર્માજી, અમે નીકળી રહ્યા છીએ. હવે ખૂબ થયું, હવે મારી જમુના આત્માને ન્યાય મળશે. કુંદનલાલજી અને પુનિત કારમાં બેઠા. કારની હેડલાઇટ અંધારાને ચીરતી આગળ વધી રહી હતી. જેવી કુંદનલાલજી અને પુનિત ઘરે પહોંચ્યા, ઇન્સ્પેક્ટર શર્મા પહેલાંથી જ ત્યાં હાજર હતા, પોતાના 2 સિપાઈઓ અને એક મહિલા કોન્સ્ટેબલ સાથે. ઇન્સ્પેક્ટર શર્માએ જોરથી દરવાજો ખખડાવ્યો. અંદર નીતુની માં અને તેનો ભાઈ અચાનક એ અવાજથી ચોંકી ઉઠ્યા. માહોલમાં ચૂપકેદી ફેલાઈ ગઈ. શાંતિજી ગભરાયેલા અવાજે બોલ્યા, રાતના 11 વાગી રહ્યા છે. આ સમયે કોણ હોઈ શકે છે? ક્યાંક તારા સસરા અને પેલો પુનિત તો નથી આવી ગયા? નીતુએ જલ્દીથી જવાબ આપ્યો, ત્યાં કેવી વાતો કરી રહ્યા છો? તે તો કાનપુર ગયા છે.
આટલી જલ્દી કેવી રીતે પાછા ફરી શકે છે? તમે રોકાવો, હું જોઉં છું. નીતુ દરવાજા તરફ વધી પણ એના પગ ભારે હતા, જાણે એનું દિલ પોતે જ ના પાડી રહ્યું હોય. પણ દરવાજા પર ખડખડાટ ફરીથી થઈ, અને આ વખતે પહેલાં કરતાં વધુ જોરથી. નીતુએ જેવી સ્ટોપર ખોલી, સામે ઇન્સ્પેક્ટર શર્મા સાથે પોતાના સસરા અને પતિને ઊભેલા જોઈને એના ચહેરાનો રંગ ઉડી ગયો. એણે પોતાની જાતને સંભાળતા તોતડાતા કહ્યું, તમે આવી ગયા? શું માં મળી ગઈ? ક્યાં છે તે? હજુ નીતુ પોતાની વાત પૂરી પણ નહોતી કરી શકી કે પુનીતે ગુસ્સાથી તેની તરફ જોયું અને ગરજતા બોલ્યો, બસ કર હવે, વધુ નથી સહન કરી શકતો તારું આ નાટક. નીતુના શ્વાસ જાણે રોકાઈ ગયા હોય. તે કંઈક કહેવા જ જતી હતી કે એ જ પળે પુનીતનો હાથ ઉઠ્યો અને એક જોરદાર તમાચો તેના ગાલ પર મારી દીધો. પુનીતની આંખોમાં આંસુ હતા, પણ એમાં આગ પણ હતી. ધ્રુજતા અવાજે તે બોલ્યો, શું કમી હતી તને આ ઘરમાં, આ પરિવારમાં? કેમ કર્યું તે આ બધું? કેમ નીતુ, કેમ? નીતુ હવે જાણી ચૂકી હતી કે બધું સમાપ્ત થઈ ગયું છે. તેણે ધીમેથી માથું નમાવ્યું, ઘૂંટણના બળે જમીન પર પડી ગઈ અને ઘ્રુસકે રડવા લાગી. મને માફ કરી દો, હું એમને મારવા નહોતી માંગતી, પણ એ દિવસે એમને બધી ખબર પડી ગઈ હતી, બધું જ. અને પછી બધું અચાનક થઈ ગયું. પાછળ ઊભેલા કુંદનલાલજીની આંખો ફરીથી ભરાઈ આવી. તેમણે ધ્રુજતા અવાજે કહ્યું, તું લાલચમાં એટલી આંધળી થઈ ગઈ? શું કમી હતી તારી પાસે? આ બધું તો મારા મર્યા પછી તારું જ હોત. તો પછી કેમ તે આટલું બધું કામ કર્યું? કેમ મારી જમુનાને મારાથી છીનવી લીધી તે? ત્યારે નીતુએ માથું ઉઠાવ્યું. આંખોમાં ગુસ્સો અને પસ્તાવો અજીબ મિશ્રણ હતો. તે બોલી, મારું હોત. ખોટું બોલી રહ્યા છો તમે. મેં મારા કાનોથી સાંભળ્યું હતું જ્યારે તમે કહી રહ્યા હતા કે આ ઘર અને બધા પૈસા હું ટ્રસ્ટના નામે કરી દઈશ અને પુનીતને કંઈ નહીં આપો. આ સાંભળીને કુંદનલાલજી જાણે થોડીવાર માટે દંગ રહી ગયા. પછી એમણે ખૂબ તકલીફથી આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, તે એ સાંભળ્યું, પણ એ પછી જે મેં કહ્યું તે સાંભળ્યું તે? જો સાંભળ્યું હોત તો જાણી જાત. હું તો જમુના સાથે મજાક કરી રહ્યો હતો. આ સાંભળીને નીતુના મોંમાંથી બસ એક જ વસ્તુ નીકળી, શું? હવે રૂમમાં કોઈ શબ્દો બચ્યા નહોતા. બસ શાંતિ, અપરાધભાવ અને તૂટેલા શ્વાસનો અવાજ ગૂંજી રહ્યો હતો. શાંતિજી અને મુકેશ આ બધું જોઈને જેવા પાછળના રસ્તેથી ચૂપચાપ ભાગવા લાગ્યા. ઇન્સ્પેક્ટર શર્માએ ખૂબ ચતુરાઈથી ઇશારો કર્યો અને 2 કોન્સ્ટેબલોએ એમને પકડી લીધા. ઇન્સ્પેક્ટર હસતા બોલ્યા, આટલી જલ્દી પણ શું છે ભાગવાની? હજુ તો તમારા બંનેની પણ ખાતરદારી બાકી છે. પોલીસે શાંતિજી, મુકેશ અને નીતુ ત્રણેયને હાથકડી લગાવી અને ગાડીમાં બેસાડી દીધા. હવે એમની પાસે ન કોઈ સફાઈ હતી, ન બહાનું, બસ ચહેરા પર પસ્તાવાની રેખાઓ હતી. અફસોસ તો ખૂબ હતો, પણ હવે તે કોઈ કામનો નહોતો. બીજે દિવસે સવારે કુંદનલાલજીએ ધીમેથી પોતાની પત્ની જમુનાની તસવીર ઉઠાવી. એની આંખોમાં જતા બોલ્યા, જમુના, આજે તારા કુંદને અને તને ન્યાય અપાવી જ દીધો. ત્યારે પુનીત ધીમેથી તેમની પાસે આવ્યો, તેમના ખભા પર હાથ મૂક્યો અને ગભરાયેલા ગળે બોલ્યો, ચાલો પિતાજી, માને અંતિમ વિદાય આપવાનો સમય આવી ગયો છે. આટલું કહેતા જ તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મિત્રો, સત્ય જાણ્યા વગર કોઈ પર શંકા કરવી કે આંગળી ચીંધવી સંબંધોના મૂળને પોલા કરી દે છે અને ઘણીવાર આ જ ભૂલ આપણને આપણા સૌથી નજીકના લોકોથી હંમેશા માટે દૂર કરી દે છે. અને લાલચ માણસને આંધળો જ નહીં, નિર્દયી પણ બનાવી દે છે. અને જ્યારે આંખ ખુલે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. તમને આ કહાની કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ છીએ આવી જ એક બીજી રસપ્રદ કહાનીમાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના લોકોનું ધ્યાન રાખજો. આભાર.